આ ડાન્સની અલગ ઓડિયન્સ, આ અલગ જ ઓડિયન્સ છે. ના પણ આવા તમારી પણ ઓડિયન્સ છે, ડાન્સી પર ઓડિયન્સ છે. આઈ થિંક બરોડામાં સ્ટેજ પર આવે ને બહુ ટાઈમ થઈ ગયો ને. હા એકચ્યુઅલી મેં ગાંધીનગર ગૃહમાં અને ત્યાં કર્યા છે, પણ થઈ ગયો ટાઈમ મારે તો. હા થઈ ગયો ટાઈમ. ભાઈ સો હેપી ટુ હેવ યુ ધર્મેશ સર. આપણે કેટલા લગભગ 6 મહિનાથી ટ્રાય કરી રહ્યા છે કે આપણી ચોઘડિયા સેટ થાય, પણ આજે થઈ ગયા આપણા ચોઘડિયા સેટ. આમાં કેવું હોય, જ્યારે કામ ના ચાલતું હોય ને ત્યારે આનો ફોન ના આવે. જ્યારે હું કંઈ ફરતો હોય ને કામ કરતો હોય ને શૂટ કરતો હોય ને ત્યારે જ આવે કે ભાઈ આપણે છે. મેં કીધું ભાઈ ટાઈમ લાગશે, હજુ તો બિઝી છું. પણ હા એટલે વિચ ઇઝ ગુડ, ટચવુડ દેટ હી ઇઝ વન ઓફ ધ બિઝીએસ્ટ કોરિયોગ્રાફર્સ ઓફ અવર કન્ટ્રી. ભલે રિયાલિટી શોઝ હોય કે બીજા એકચ્યુઅલ પ્રોગ્રામ્સ હોય. બરોડા's very own ધર્મેશ સર. क्या बात है यार, क्या बात है. મને હજુ પણ યાદ છે યાર એ ઓડિશન. મેં ઓડિશન લગભગ છે ને યુટ્યુબમાં 360p પર 360 વાર જોયું હશે. અને એ ફાઇલ હજી પણ એક્ઝિસ્ટ કરે છે. હા એ છે, પણ કેવું છે મગજમાં ભરાઈ ગયું છે. કશે પણ આ વાંસળી વાગે ને આમ તું 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 તાર દેખાય. મારું ગોવામાં બી ઘર છે. ગોવામાં એકચ્યુઅલી આ જે મ્યુઝિક બનાવ્યું છે રેમો ફર્નાન્ડીસ એમણે બનાવ્યું છે. તો એ બી મારા ફ્રેન્ડને કહે કે યાર મ્યુઝિક મેં બનાવ્યું છે, પણ ક્રેડિટ બધું આખું આને જ મળે છે. અને હું ટુ વગાડું ને ક્યારે બી એ લાઈવ ક્યારે પરફોર્મ કરે તો ક્યાં ધર્મેશ છે કે હોય છે યાર. એટલે મને ગમે કે મ્યુઝિક આપણે કોઈ કામ કરે તો એટલું યુનિક કરીએ ને કે નો ડેફિનેટલી. અને એમાં છેલ્લે તો ખાસ કરીને જે મ્યુઝિક પર જે પેરેલાઇઝ હાથ વાળું આખું આમ હોય છે એને બધું એના મારું બહુ ખરાબ છે. અરે એ કરતા પહેલા તો મને કાઢી નાખ્યો હતો. અરે એ પરફોર્મ કરવાનો હતો અને હું મારા સ્ટુડન્ટ સાથે હતો. જે તમે જોયું હશે ને કે કોના સર છે, ધર્મેશ સર. તો હું એ બધા લોકોને લઈને ઊભો હતો બહાર લાઈનમાં. તો આમાંથી એટલે ત્યાં કેવું હતું સ્ટ્રિક્ટ કે લાઈન તોડવાની નહીં ને તો તમે બહાર નીકળી જાઓ. એ ટાઈમ પર આપણા વડોદરામાં ઓડિશન થતા હતા ને ઇન્ડિયન આઇડલના, ડીઆઈડીના. તો મારા વાળા ઓછા એ બધા અવરચંડાઓ બધા કે મારું આ નીકળી ગયું, સીડી બગડી ગઈ. તો મારે કેવું છે લાઈનમાંથી તોડીને એમને બધું એડજસ્ટ કરવાનું. સીડી મેં બેકઅપ લઈને આવ્યો છું એ આપવાનું. તો એક જણ જોઈ ગયો કે આ બહુ બહાર નીકળે છે. તો 4-5 લોકોએ પકડીને બહાર કાઢ્યો કે નીકળ બહાર. મેં કીધું હમણાં પેલું ટોટો વાળું છે ને એ કરવાનું છું યાર. કરવા તો મને બહુ ટાઈમથી ટ્રાય કરી રહ્યો છું. મારે રેમો સર છે એમને મળવાનું છે. તો થોડી રિક્વેસ્ટ કરીને મેં મારા છોકરાઓને એક સ્ટુડન્ટને કહ્યું કે ભાઈ હવે મને ના બોલાવતા, તમારી સીડી બગડે, કપડાં જે બી પ્રોબ્લેમ થાય તમે જોઈ લેજો ભાઈ. અને પછી બહાર આવ્યા પછી ખબર પડી કે પેલું ધર્મેશ સર વાળું વધારે થઈ ગયું. મેં કીધું સિલેક્ટ થયા ને તમે લોકો? તો કે હા થઈ ગયા હતા, અમે બધા થઈ ગયા. મેં કીધું વેરી નાઇસ. કોઈની સીડી બગડી તો કે ના બરાબર.